જેમનું જીએસટીનું ટર્નઓવર 7.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધી છે, એમને 25 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને એમાં રાજ્ય સરકાર 8 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય આપશે. સુરતમાં 7 જુલાઈ 2026ના દિવસે એક જ દિવસ એવો વરસાદ પડ્યો કે આખા સુરતને ઘમરોળી નાખ્યું અને ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકાનું તંત્ર બધા જ દોડતા થઈ ગયા. આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સુરતમાં જે લોકોને નુકસાન થયા છે એના માટે રાહત પેકેજ જાહેર કર્યું છે અને હર્ષ સંઘવીએ કીધું કે આ ગુજરાતનું સૌથી મોટું રાહત પેકેજ છે. સારી વાત છે કે માત્ર 8 જ દિવસની અંદર સર્વે પણ કરાવી દેવામાં આવ્યો અને જાહેરાત પણ કરવામાં આવી અને જુદા જુદા લેવલ ઉપર લોકોને રાહતની જાહેરાત કરવામાં આવી છે. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કીધું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ છે અને આ દિવસે આજે કેબિનેટની બેઠકમાં સુરતમાં પૂરને કારણે જે નુકસાન થયું એના માટે એક રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને શું શું કામગીરી થઈ એના વિશે પણ વાત કરી. હર્ષ સંઘવીએ કીધું કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવેલા ત્યારે એમણે તાત્કાલિક લોકોને કેશ ડોલ, ઘર વખરીનો સામાન આપવાની સૂચના આપેલી. આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પ્રભાવિત વિસ્તારોમાં મેડિકલ કેમ્પની આદેશ આપેલો હતો. આમાં 9,000 સ્વચ્છતા કર્મચારીઓ દિવસ રાત જોડાયા. વેપાર ઠપ થયો છે, નાના નાના વેપારીઓને નુકસાન થયું છે, એ લોકોના માટે પેકેજ જાહેર કરવામાં આવી અને હર્ષ સંઘવીએ કીધું કે 19,800થી વધારે લોકોને કેશ ડોલ અને ઘર વખરી આપવામાં આવી અને 36,000 એવા લોકોને મદદ પહોંચાડવામાં આવી કે જેમના લગભગ પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા. એમને નુકસાન ભલે કંઈ ના થયું હોય પરંતુ તેઓ નોકરીએ નહીં જઈ શક્યા હોય, એમને આવક નહીં મળી હોય, તો એવા 36,000 લોકોને પણ મદદ કરવામાં આવી છે. આ ઉપરાંત જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં જે લોકો લારી રેકડી ચલાવે છે એ લોકોને સીધી 7,500 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે. જે લોકોની 40 ફૂટ સુધીની કેબિન છે અને એમને પાણીને કારણે નુકસાન થયું છે એવા લોકોને 25,000 રૂપિયા સુધીની સીધી રોકડ સહાય આપવામાં આવશે. 40 ફૂટથી વધારે જેમની મોટી કેબિન છે એવા લોકોને 50,000 રૂપિયા સુધીની સીધી રાહત આપવામાં આવશે. જે લોકોની પાકી દુકાનો છે અને 3 મહિનામાં જીએસટીનું રિટર્ન ભરેલું છે એવા લોકોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જે લોકોની પાકી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે એમને લોન આપવામાં આવશે. એમાં સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે કે જેમનું જીએસટીમાં 7.5 લાખ રૂપિયા સુધીનું રિટર્ન જે લોકો ભરે છે એમને 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને એમાં 5 લાખ રૂપિયાની વ્યાજ સહાય સીધી રાજ્ય સરકાર આપશે. જેમનું જીએસટીનું ટર્નઓવર 7.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધી છે એમને 25 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને એમાં રાજ્ય સરકાર 8 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય આપશે. જેમની 15 લાખથી વધારે જીએસટી ટર્નઓવર છે એમને 30 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને એમાં સીધું વ્યાજ સહાય 10 લાખ રૂપિયા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. હર્ષ સંઘવીએ કીધું કે પ્રારંભમાં જ લોકોને સૂચના આપવામાં આવી હતી કે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, જે લોકોને દુકાનોમાં, ઘરોમાં જે લોકોને નુકસાન થયું છે એની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરી રાખવી જેનેથી રાહત ફટાફટ આપી શકાય. અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું કે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવશે અને 48 કલાકની અંદર ફોર્મ સ્વીકાર કરવામાં આવશે એવું હર્ષ સંઘવીએ વાત કરી છે. આ ઉપરાંત જે લોકો રેસિડન્સ વિસ્તારોમાં છે, જે લોકોના દુકાનોમાં પાણી ભરાયા છે, જે લોકોના વેપાર ધંધા ખોરવાયા છે
એવા તમામ એકમો, તમામ વ્યક્તિઓ માટે 1 વર્ષ માટે મહાનગરપાલિકાનો જે વેરો છે એમાંથી મુક્તિ મળશે અને એના માટે સુરત મહાનગરપાલિકા એક સર્વે કરશે અને આખી સોસાયટીમાં પાણી ભરાયા હોય તો આખી સોસાયટીને વેરામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત હર્ષ સંઘવીએ એવું કીધું છે કે જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય, એ ક્ષેત્રની અંદર પશુધનો, ગૌશાળા, પાંજરાપોળ આ બધામાં ઘાસચારાની તકલીફ પડી હોય તો એની તમામ સત્તા કલેક્ટરને સોંપવામાં આવી છે. એટલે કલેક્ટર એમના જિલ્લામાં જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે મદદ કરશે. હવે આની અંદર મહત્ત્વની વાત એ છે કે 7 જુલાઈ 2024ના દિવસે સુરતમાં વરસાદ પડ્યો. આજે 15 જુલાઈ થઈ, એટલે 8 દિવસની અંદર ગુજરાત સરકારે ફટાફટ સર્વે પણ કરાવી દીધો અને પેકેજ પણ જાહેર કરી દીધું. આની અંદર સૌથી મોટી વાત એ કહી શકાય કે હર્ષ સંઘવીનું સુરત એ હોમ ટાઉન છે અને એમની સુરતના લોકોની સાથે સંવેદના પણ સંકળાયેલી છે. એટલે જ્યારે હર્ષ સંઘવી સુરતની મુલાકાતે આવ્યા અને પાણીમાં જાતે જઈ અને બધા વિસ્તારોમાં લોકોને મળ્યા, ત્યારે લોકોને એક એવી આશા હતી, એવી અપેક્ષા હતી કે હર્ષ સંઘવી છે તો લોકોના કામ કરશે, કારણ કે એમની એક જવાબદારી છે. અને હર્ષ સંઘવી સુરતમાં જ્યારે પણ જરૂર પડે છે ત્યારે લોકોના કામ કરવા માટે ઊભા રહે છે. પરંતુ અહીંયા એક વાત કહેવાનું મન થાય છે કે રાજ્ય સરકારે ફટાફટ રાહત પેકેજની જાહેર કરી, સારી એવી લોન આપવાની જાહેર કરી, સારી વાત છે. પરંતુ આનું જે ફોલોઅપ છે એ ફટાફટ કરવું પડશે. હર્ષ સંઘવીએ એવું કીધું છે કે તાત્કાલિક રાહત આપવામાં આવશે, તો લોકોને તાત્કાલિક રાહત અપાઈ જાય એ જોવું પડશે. નહીં તો જેવી રીતના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું અને એ લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી અને ઘણા વખત પછી એમને સહાય મળી, એવું આમાં એટલીસ્ટ નહીં થાય. તો દર્શક મિત્રો, હવે અનેક વાતો સાથે મળતા રહીશું. આભાર.